ગમે એટલું કમાઈ લ્યો મારા વાલા, પણ ગામના ઓટલા અને માના હાથના રોટલા જેવું સુખ બીજે ક્યાંય ન મળે. જય દ્વારકાધીશ મિત્રો. એટલે તો માની માને પણ નાની કહેવામાં આવે છે. જો મારા ઘરે મસ્ત બાજરાના રોટલા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, અને મેં એકવાર ગેસ બતાવ્યા હતા, પણ તોય બધાની બહુ જ કોમેન્ટ હતી કે દીદી વિદેશમાં કેવા ગેસ હોય. જો ભાઈ વિદેશમાં છે ને આવો ગેસ હોય છે. આ મેં સ્પેશિયલ મતલબ રોટલા હાટું જ લીધો છે, બાકી રોટલી તો ઓલામાં ફૂલે છે એટલે કઈ ટેન્શન નથી. અને રેવા દે, ઈ તો કે પેલા રોટલા શું કરવા કઈ નથી ખબર ન પડી મને અચાનક. આજે રોટલા કરે ને એટલે ચિરાગનું મોઢું બહુ જ બગડેલું છે. તો મિત્રો મારે દરરોજ એને હું બનાવીને દેવું, તમે જ કહો. કાંઈક કે ક્યારેક તો આવું ખાવું પડે કે નહીં. એટલે મેં રોટલા બનાવ્યા. આવીને તો છે ને મોઢું થોડું બગડેલું છે, તો હું છે ને થાકેલી હતી એટલે મેં કઈ ધ્યાન ન આપ્યું. જો મેં સાથે આમ જો મસ્ત દહીં ની તીખારી બનાવી છે, વઘારેલું દહીં છે સાથે, આમ જોવો તમે. અને અથાણામાં છે કાંદો છે, પાપડ છે અને મરચા છે. બીજું તો શું જોઈએ? એટલા મસ્ત એને રોટલા મળતા હોય વિદેશમાં, તો બીજું શું જોઈએ બોલો? લ્યો, આપણે આજે રોટલો ખાઈ નાખી, બીજું તો શું હોય? હાલો. કે મને ભાવતો નથી ને ખાવો નતો ને એટલે કેવું બાનું કાઢે કે કેવું કે થોડોક મને છે ને કેવો લાગે છે. હા, ઈ કે થોડો કડસો લોટ લાગે છે, પણ મને કઈ નહોતું લાગતું, કેમ કે જાજો ટાઈમ નથી થયો એટલે. અને ઈ કે છે ને તાર હાથ રોટલો છે ને થોડોક જાડો થાય છે કે એટલે મને નથી ભાવતો. એટલે પછી મેં છે ને આજે નવીન રીતે બનાવ્યા છે. ચાલો હમણાં છે ને તમને બતાવું કઈ રીતે આજે મેં બનાવ્યા છે. જાડો લાગતો હતો ને આજ મેં છે ને મિત્રો થાબડી રોટલા બનાવી નાખ્યા છે. ઈ કે એને ખાવો નતો ને એટલે બાનું કાઢે કે મને છે ને થોડોક જાડો લાગે છે અને હું નહીં ખાઉં એવું. એટલે મેં છે ને આજે થાબડી રોટલા બનાવી નાખ્યા, એટલે છે ને એના જાડો જ ન લાગે. હા, એને કાગળ જેવો કરીને દેવાનો છે. મારો એક રોટલો તો મસ્ત રેડી થઈ ગયો છે. એટલે તમે તારે જો જેને વિદેશ આવવું હોય, સુરત થી ગુજરાત થી જ્યાંથી આવવું હોય ત્યાંથી રોટલા ખાવાનો બહુ જ શોખ હોય, તો રોટલા બને છે તમે તારે વિદેશમાં. રોટલા સરસ બનશે, તો તમે આવો રોટલા બનાવજો. હવે ખાજો. જો ફાઇનલી છે ને રોટલો બનીને રેડી થઈ ગયો છે. અને તાવડી છે ને થોડીક તપી જાય છે વધારે આ ગેસમાં. જો અને બહુ કેતા હતા ને કે જાડો નાન તેન એવા બાના કાઢતા, એટલે મેં આમ જો મસ્ત એને આછો રોટલો બનાવી દીધો છે. હવે કેમ ન ખાય જોવું છે. અને આ ગેસ છે ને એટલે મને રોટલો બનાવવાની બહુ જ મજા આવે છે. આ ગેસ ઉપર ખાધું હતું, પણ ત્યાં છે ને તાવડી તપતા બહુ જ વાર લાગતી હતી, અને આ ગેસમાં તાવડી બહુ જ તપી જાય છે. અને એક રોટલો બની ગયો છે ને એક બને છે. 2 જણા મસ્ત ખાઈ લેશું. અને વિદેશમાં રહેતા હોય દરરોજ હું નવીન કરીને ખવડાવું, એટલે છે ને ક્યારેક આવું ખાવું પડે, સાદું અને સાત્વિક ભોજન. મમ્મીના હાથ જેવો તો ટેસ્ટ ન આવે, પણ હવે તો કેવું કે હું એ મમ્મીના હાથ જેવો ટેસ્ટ થોડો લાવવા માંડી છું, કેમ કે અહીંયા રહેતા હોય ને એકલું જ બનાવવું પડે. મમ્મી તો કઈ આવે નહીં દરરોજ, એટલા માટે. એટલે મસ્ત જો હમણાં રોટલા બની જાય એટલે અમે છે ને હમણાં વાળું કરવા બેસી જાય. તમે બધા વાળું કરવા આવી જાઓ. સાથે છે દહીં ની તીખારી, તો મેં તમને બતાવી હતી. ઓનિયન કટિંગ થઈને મુકાઈ ગયા છે, અને સાથે મરચાં અથાણું પણ મસ્ત થઈ ગયું છે. તમે બધા વાળું કરવા આવી જાઓ મારા ઘરે.